આજે તમને બતાવું ભુજનું બસ સ્ટેશન. તો ફ્રેન્ડ્સ હવે અમે શોપિંગ કરીને આવ્યા છીએ અમારે બંનેની ફેવરેટ પાઉંભાજી ખાવા. આ છે ભુજની વિજયરાજજી લાઇબ્રેરી. એકલા ખાય એની ગાલો પચડી થાય એનામાંથી ખાલી 1000 રૂપિયા જ બચ્યા છે, બાકી બધા વપરાઈ ગયા. તો હલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ આજે અમે નાસ્તો કરવા આવ્યા છીએ ભુજના બહુ જ ફેમસ શંકર ખમણના ખમણ ખાવા. આમ તો ખુશ્બુને ફાફડા જલેબીની ઈચ્છા હતી, પણ અમે લાસ્ટ વ્લોગમાં તમને બતાવ્યો તો ફાફડા જલેબી. પણ અમારી છે ને મોર્નિંગ સવારના 12-1 વાગે થાય એટલે પછી ફાફડા જલેબી તો સવારની ટાઈમની વસ્તુ છે, એટલે અમારા કામની નથી. આજે સન્ડે છે એટલે ફાફડા જલેબી સન્ડેના જલ્દી પૂરા થઈ જાય. હા, એ છે ને. જે આવ્યું ભુજની છઠ્ઠીબારી રિંગ રોડ પાસે. અહીંયાના ફ્રેન્ડ્સ પિઝા પણ સારા હોય છે. અમારા જ ગોસ્વામી છે, હર્ષદભાઈ ગોસ્વામી, નમોનાના ગુરુ. ફ્રેન્ડ્સ અહીંયાના જેટલા ખમણ ફેમસ છે ને એટલી જ એની ચટણી પણ ફેમસ છે. ચટણીનો ખબર નહીં રાસ શું છે, કેટલા વર્ષો થયા ફ્રેન્ડ્સ ચટણીનો ટેસ્ટ એક જેવો જ તમને જોવા મળશે. જે ખમણની જે જાન છે ને મારા ખ્યાલથી આ ચટણી જ છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સૂકી ચટણી. ચટણીનો રાસ શું છે ગુરુ કહેશે નહીં, એનો સિક્રેટ રેસીપી છે. આજે તમને બતાવું ભુજનું બસ સ્ટેશન. તો આજે છે ફ્રેન્ડ સન્ડે. સન્ડેના નોર્મલી અહીંયા કને ભીડ બહુ ઓછી રહેતી હોય છે. હવે હું તમને બતાવીશ ભુજનું સિટી બસ સ્ટેશન, જે એક જમાનામાં ચાલુ હતું, અત્યારે બંધ થઈ ગયું છે. સામેની બાજુ આવેલું છે ભુજનું ઓપન એર થિયેટર, ને આ છે ભુજનું સિટી બસ સ્ટેશન, જે હવે બંધ થઈ ગયું છે. સામેની બાજુ છે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ. આનામાં કોણ કોણ ભણ્યું છે કોમેન્ટ જરૂર કરજો. તો સામે આવ્યું ભુજનું ગોપી ગોલાઘર, જેમાં અમે નાનપણમાં બહુ જ ગોલા ખાતા. ને સામે તમે જોઈ શકો છો ભુજનું નવું બસ સ્પોટ. ક્યારેક તમને એનું પણ આખું ટૂર કરાવશું. આ લેફ્ટ સાઈડ આવેલી છે ભુજની એક જમાનાની બહુ જ ફેમસ ગ્રીન રોક હોટલ. ભુજમાં એવી લિમિટેડ હોટલ હતી એક જમાનામાં જ્યાં પંજાબી મળતું. હવે તો ભુજમાં ચારે બાજુ પંજાબી મળે છે. આ મારો અને ખુશ્બુનો ફેવરેટ જનતા કસાટા આઈસ્ક્રીમ, જેના અમે બદામ શેક બહુ પીધા છે. સેમ ફ્રેન્ડ આ બાજુ છે ભુજનું છઠ્ઠીબારી રિંગ રોડ. ફ્રેન્ડ્સ ખુશ્બુ હર વખતની જેમ ઘરેથી તૈયાર થઈને નથી આવી. આજે પણ મેકઅપ કરે છે ગાડીમાં. થઈ ગયો મેકઅપ. જ્યારે ભૂખ લાગે ને ત્યારે સૌથી વધારે એને મીઠું ખાવાનું મન થાય. મારું ઊંધું છે, મને તીખું ખાવાનું મન થાય. ને ફ્રેન્ડ્સ અત્યારે રક્ષાબંધન નજીક આવી રહી છે, તો તમને એક નાનકડું રાખડીનું કલેક્શન પણ બતાવી. માસી આ વખતે શું આવી છે નવી રાખડી? કંઈ હર વખતે આવે એના કરતાં કંઈક અલગ. આ કેટલા વાળી છે? આ 30. ઓકે. આ બધી 20 વાળી છે? ઓકે. આ બધી 10 વાળી. આ બધી 10 વાળી. 10, 20 ને 30. આ માસી એકદમ ઈમાનદાર છે, વ્યાજબી ભાવથી ધંધો કરે છે. ખુશ્બુ 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા, બસ 30થી કોઈ મોંઘી રાખડી જ નથી. તો અમે જઈએ છીએ અત્યારે આરટીઓ પાસે. એક સેલ આવ્યું છે એનું શૂટ કરવા માટે. તો રસ્તામાં વચ્ચે મારી સ્કૂલ આવી છે, તે તમને સ્કૂલ પણ બતાવું છું. તો ફ્રેન્ડ્સ હું આ સ્કૂલમાં ભણ્યો છું, જૈનાચાર્ય અજરામરજી વિદ્યાધામમાં. આ છે ભુજનું હોસ્પિટલ રોડ. ને ખુશ્બુને ખાવી છે વેફર. ખુશ્બુને ખાવી છે મસાલા વેફર, કેમ કે એના હજી ખમણ ખાધા પેટ ન ભરાણો હજી. તો એક ક્રીમી ઓનિયન વેફર છે, એક એ દો ને એક મસાલા વેફર દો.
લેડીસોની ઓલ ટાઈમ ફેવરેટ. મને જરાય ન ભાવે. લ્યો આ કા એવો નથી ક્રીમી ઓનિયન. આ તો મને સમજી નહીં ભાવે. અને આપણે ટમેટાની હોય તો ઈ લઈ આવો. અને આપણે ટમેટાની હોય તો ઈ લઈ આવો. અને આપણે ટમેટાની હોય તો ઈ લઈ આવો. मारो हमको जिंदा मत छोड़ो सालो. આ ખુશ્બુને વેફર નથી વાવતી. વળી પાછી ચેન્જ કરવા જાઉં છું. ફ્રેન્ડ્સ લગ્ન ન કરજો તમે પણ. નાની નાની વસ્તુમાં આવી નાની નાની ઘણી બધી વસ્તુઓ તમે દુઃખી થઈ જાશો. અરે અરે છે બોજાજી યુટ્યુબર ના અડા છે બોજા જઈએ ભાઈ. ઓ ભાઈ જોઈને મને કેમ કાં કયો આપ મરાઠી લગતે હોય મરાઠી હો નારાયણ પા અડા જઈએ બોજા જઈએ ન કઈ કાં કચ્છી શકાય અડા જઈએ છે બીજો કંઈક છોકરો હતો એ. આપણી સામે છે ભુજનું મેઇન સિમ્બોલ, ભુજની પહેચાન ભુજિયો ડુંગર, જેના ઉપરથી ભુજનું નામ પડ્યું છે. હવે તો અહીંયા મોટા મોટા બોર્ડ લાગી ગયા છે. હવે અહીંયા કને પણ ડેવલપ થઈ ગયું છે. અહીંયા કને પણ મોલ આવી ગયો છે. રિલાયન્સ મોલ, રિલાયન્સ ટ્રેન્ડ્સ, રિલાયન્સ સ્માર્ટ બજાર. અને ફ્રેન્ડ્સ હવે અમે જઈએ છીએ ભુજના VBC સમાજવાડીમાં, જ્યાં કને સેલનું શૂટ કરવાનું છે. અમને ઇન્સ્ટાગ્રામનો એક કન્ટેન્ટ બનાવવાનો છે. તે તમને ફ્રેન્ડ્સ સેલ તો તમને યુટ્યુબમાં નહીં બતાવી શકી. તે તમને કદાચ જોવું હશે તો તમે અમારા ઇન્સ્ટાગ્રામના પેજમાં જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ આ રોડ છે ભુજનો RTO રોડ. તો આ છે ભુજની VBC સમાજવાડી, જ્યાં કને સેલ લાગેલું છે. તો ફ્રેન્ડ્સ અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે. તમારું નામ? અક્ષિતા. ઓકે, ખૂબ સરસ વિડીયો છે અને બહુ મજા આવે છે જોવાની પણ અમને. થેન્ક યુ સો મચ. ચાલો ફ્રેન્ડ્સ, અમને મન થઈ ગયું કે તમને સેલ બતાવી. ये बड़ी अच्छी बात कही आप. કેમ કે અમારી ઓડિયન્સ છે ને 50% લેડીઝ છે, અને લેડીઝને સેલ જોવું કેટલું ગમતું હોય છે તમને ખ્યાલ જ છે. અમે શૂટ કરવા આવ્યા છીએ. અમારું શૂટ પૂરું થઈ ગયું છે અને કલાક થયો. હજી બહાર નીકળવાનું નામ નથી લેતી. સેલમાં આવી પછી બહાર નીકળવાનું નામ લેવા કેમ કે સ્પેશિયલી અમને ટાઈમ ન મળતો બહાર જવાનો. અમે શૂટ કરવા જાય ને ત્યારે જ લગભગ સુધી અમે શોપિંગ કરતા હોય, કેમ કે અમને ગમી જાય એ મોટી વાત કહેવાય અમારા માટે. અને ફ્રેન્ડ્સ આ એક્ઝિબિશનની ખાસિયત એ છે કે અહીંયાના જેટલું કલેક્શન છે ને તે બધું જ થાઈલેન્ડ અને વિયેતનામનું છે, એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ મટીરિયલનું છે. તો ફ્રેન્ડ્સ તમને બતાવશો અહીંયાનું કલેક્શન. રીલ્સમાં પણ જોઈ લેજો. અમારી ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં પણ તમે જોઈ શકશો. નીચે પેજ આપી દઉં છું ને થોડું ઘણું તમને અત્યારે વ્લોગમાં પણ બતાવીએ. જીયાના આ ટાઈપનો ફ્રોક બહુ જ ગમે. ગમે એના માટે હા મસ્ત છે. ઉસ જો આ આયરા બધાને કાઢી રાખે. નહીં કરો બતાવો તો. આ મસ્ત છે. તારા હાથમાં જઈએ મસ્ત છે. આયરા બીજા મેં મસ્ત કાઢી રાખે. આજો ઊંચા કરીને બતાવો. આ મસ્ત. આ તો પૂરો મસ્ત છે. બધા એકથી એક જ. આ સિમ્પલ અને સોબર રનિંગમાં મસ્ત લાગે. સન્ડેના આ મસ્ત છે. હા આવા કપડા એ લોકો બતાવતા નથી ભાઈ. આજો આ કેવું છોકરા છે. આ પ્રિન્સેસ આ તો રીલ્સમાં બતાવવા જેવા એની. હા કઈ નહીં સોરી. આજો આ મસ્ત છે. મસ્ત છે. રિયલમાં ફ્રેન્ડ તમને વિડીયોમાં જેટલું મસ્ત લાગે છે ને, રિયલમાં એના કરતાં મસ્ત લાગે છે. તો અહીંયા કલેક્શન ઘણું બધું આવેલું છે. ઘણું મોટું સેલ આવેલું છે. નેક્સ્ટ સન્ડે સુધી આ સેલ રહેવાનું છે. અમે ફ્રેન્ડ્સ કોઈ એડવર્ટાઇઝ નથી કરતા. તમારું મન તો આવજો, પણ રિયલમાં અહીંયાનું કલેક્શન સારું છે. અમે પોતે ગયા વર્ષે આ સેલ આવ્યું હતું ને ત્યારે પણ અમે જીઆરની ઘણી બધી વસ્તુ અહીંયાથી લીધી હતી. અમે 2 વર્ષ પહેલા લગભગ 2 વર્ષ પહેલા આ સેલ આવી. ગયા વર્ષે કે 2 વર્ષ પહેલા?
2 વર્ષ પહેલાં હા. 2 વર્ષ પહેલાં સેલ આવ્યું હતું ને ફ્રેન્ડ્સ, તમે માનશો નહીં, અહીંયા અમે કેટલાની ખરીદી કરી કહું, 9000ની ખરીદી કરી હતી અમે. હા. કેમ કે એનું કલેક્શન એટલું મસ્ત છે કે આપણે એમ થાય કે શું લઈએ, એટલા કન્ફ્યુઝ થઈ જાય કે વાત જ જવા દે. અત્યારે હું પાછી એ જ પોઝિશનમાં આવી ગઈ છું કે હવે હું શું લઉં એમ. એટલું મસ્ત કલેક્શન છે ફ્રેન્ડ્સ. છોકરીઓનું ગર્લ્સનું તો બહુ જ મસ્ત કલેક્શન છે. બધી વસ્તુ જીયાને બહુ જ ગમે. જો બીજું આ બહુ મસ્ત છે, એવો જ છે કલર, પણ જો ડિઝાઇન કેવી મસ્ત છે. અમને એમ વિચાર આવે છે કે આ વખતે એને છે ને બર્થડેના કોઈ ટોયસ ને એવું ન લઈ દઈ, બધા આવા અલગ અલગ ફ્રોક ગિફ્ટ પેક કરીને આપીએ. કેમ કે ફ્રેન્ડ્સ તમે માનશો નહીં, એને ફ્રોકનું એટલું છે કે આ વાત જ જવા દો. ને અમે જો આ લીધું સેમ વસ્તુ આ અમે લીધી છે. સેમ વસ્તુ અમારી પાસે છે. આ અમે અહીંયાથી લીધી છે ને આ સેમ વસ્તુ છે. જો આપણે અહીંયાથી લીધું છે ને આ જો સેમ. સેમ જ વસ્તુ છે. હા, એલ્સા જેવું લાગે. વધારે હે એલ્સા નથી પહેરતી, એલ્સા. જુઓ ફ્રેન્ડ્સ, આ મસ્ત છે. પકડતો છું, મારા હાથમાં છે ને આમ આવતું નથી. એકદમ આમ પ્રિન્સેસ વાઇબ આવે. છોકરીઓ પહેરી હોય ને આપણી નાની બેબીને તો આપણે પોતાને એમ થાય કે પ્રિન્સેસ જેવી લાગે છે. 5 નહીં 6 7 આવું ગમે. 7 પસંદ કરે છે ખુશ્બુ. કોઈ એક તમે મને કહો ફ્રેન્ડ્સ કે આમાંથી મારી કઈ ચોઈસ નબળી છે. ના, બધા વસ્તુ સારી લઈ આવી. આ જરાક આ બધે કરતા આ જરાક મને ઓછો લાગે. મને એમ લાગે આ વધારે સારો લાગશે ને. કેમ કે એને લાગશે સારો. છે ને એને છે ને આ ટાઈપનો આપણે એક કલર નથી પહેરાયો ફ્રોકમાં, ટોપમાં પહેરાયો છે. આમાં એકદમ મસ્ત પિંકી વ્હાઈટ લાગશે. આ એ સારો છે, આ સારો છે. આમાં છે ને થોડીક ડાર્ક પોતે છે ને ડાર્ક લાગશે આનામાં. એનું મેઇન શું છે, આ પેટર્ન છે ને એના હિસાબે પેટર્ન સારી છે. ને નેટ છે ને એકદમ ફ્રેન્ડ સોફ્ટ છે. બહુ જ અહીંયાના જે કપડાં આપણે જોઈએ ને એની બધેની નેટ એકદમ સોફ્ટ હોય છે. મને એમ લાગે મસ્ત આ છે. એને મસ્ત લાગશે. આ તો છે પાછું એકદમ રિઝનેબલ પ્રાઇસનું. કેટલાનો છે? 300નો છે. 300 રૂપિયાનો છે. એ નાના છોકરાનું કલેક્શન પણ બહુ મસ્ત છે. એકદમ નાના જે બેબી ને બોર્ન બેબી હોય ને એ લોકોનું કલેક્શન પણ બહુ સારું છે. આ 500 રૂપિયાનું છે. તો ફ્રેન્ડ્સ, અમારી સાથે અમારા સબસ્ક્રાઈબર પણ શોપિંગ કરવા માટે આવ્યા છે. તમારું નામ? મારું નામ મિતેશ સોની. ઉન્નતિ સોની. પૂનમ. ઓકે, થેન્ક યુ સો મચ અમારો બ્લોગ જોવા માટે. કાંઈ નહીં બોલું ફ્રેન્ડ્સ, હું પેલે મિલાને ગરમીમાં મને જતો બફાવી છે. નથી એસી ચાલુ કરી કે નથી કાચ ખોલે. બારે ગાડી તો ચાલુ કરો. બારે ટ્રાફિકનો અવાજ આવે છે. તો એસી કરો ચાલુ. તો ફ્રેન્ડ્સ, અમે અહીંયા શોપિંગ કરી લીધી છે. અમને અમને જે ઇન્સ્ટાગ્રામમાં જે પેમેન્ટ મળ્યું હતું ને એનામાંથી ખાલી 1000 રૂપિયા જ બચ્યા છે. બાકી બધા વપરાઈ ગયા. બાકી બધા રૂપિયાની ફ્રેન્ડ અહીંયા ખુશ્બુ શોપિંગ કરી લીધી. એટલે મીન્સ કે મેં શોપિંગ નથી કરી, બધી અમારી બેબી માટે જ લીધી છે. મેં ખાલી એક જ ડ્રેસ લીધો છે, એ હું તમને બતાવીશ. બાકી મારા માટે મેં બીજું કાંઈ નથી લીધું. જાણે કેમ મેં જ બધા પૈસા વાપર્યા હોય એવી રીતે વાત કરે. તો આ ઓના જેવું થયું ફ્રેન્ડ્સ. નંગા નાયગા ક્યાં નિચોડેગા ગયા. એમ નહીં, કદાચ આપણે બીજી જગ્યાએ શોપિંગ કરવા ગયા હોય ને ત્યાં કને આપણે શૂટ ન કરવાનું, આપણે ત્યાંથી પેમેન્ટ ન મળવાનું, તો શું આપણે વસ્તુ ન લઈએ? કલેક્શન સારું હતું કલેક્શન બહુ સરસ હતું. એમાં છે ને સ્પેશિયલી જો જેમની નાની છોકરીઓ હોય ને, ગર્લ્સ હોય ને, એ તો સ્પેશિયલી આવજો ને આવજો. બધું કલેક્શન આપણે જાણે કેમ જાપાનની છોકરીઓ ન પહેરતી હોય એ ટાઈપનું બધું કોરિયન કલેક્શન હતું. કોરિયન કલેક્શન હતું ને એનામાં જે ફ્રોકની જે ડિઝાઇન કરેલી હતી ને એનામાં એ એકદમ આમ પ્રિન્સેસ જેવી, બાર્બી જેવી લાગતી હતી. કેમ કે અમારી બેબી જ્યારે યુટ્યુબમાં બીજાના બ્લોગ ને રીલ્સ ને જોતી હોય ને ત્યારે એનામાં બહારની કોરિયન છોકરી હોય ને બધા એ ટાઈપના જ ફ્રોક પહેર્યા હોય. તો અમે પણ અમારી બેબી માટે લીધો છે ને એ જોશે ને તો એને બહુ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, હવે અમે શોપિંગ કરી લીધી. તો શોપિંગ કર્યા પછી જે ભૂખ લાગે ને એવી જોરદાર ભૂખ લાગે. તો ફ્રેન્ડ્સ, હવે અમે શોપિંગ કરીને આવ્યા છીએ અમારા બંનેની ફેવરેટ પાઉંભાજી ખાવા, જે આવેલી છે ભુજના જુબેલી ગ્રાઉન્ડ પાસે. સ્વાગત પાઉંભાજી અમારા ત્રણેયની ફેવરેટ છે. અમારી બેબીની પણ ફેવરેટ છે. આજે અમારી સાથે નથી, દાદાના ઘરે ગઈ છે, નહીંતર તો એને પણ બહુ ભાવે. ને બીજું કે અમે સવારથી નીકળ્યા ત્યારથી અમે ખાલી ખમણ જ ખાધી ત્યાં છે. ખમણ ખાધી છે. એટલે હવે ભૂખ એવી લાગી છે ને કે થોડીક મારી ભૂખ મરીએ ગઈ છે. એ તો પોતે ખુલી જશે. તો ફ્રેન્ડ્સ, આ છે ભુજનું જુબેલી ગ્રાઉન્ડ. જે ભુજનું મેન સર્કલ કહેવાય છે. અને આ છે સ્વાગત પાઉંભાજી. તમે જો પાઉંભાજી ખાવાના શોખીન હો તો અહીંયા કને જરૂર વિઝિટ કરજો. એની પાઉંભાજી બહુ મસ્ત હોય છે.
ફ્રેન્ડ્સ તમે એની પાઉંભાજી જોજો, તમને પોતાને રિયલમાં મોઢામાં પાણી આવી જશે. કેમ કે હું ઘણા વર્ષોથી ફ્રેન્ડ્સ એને પાઉંભાજી ખાઉં છું. અહીંયાની તમારી પાઉંભાજીમાં છે ટમેટાનો જે ટેસ્ટ આવે ને એ વધારે આવે છે એના. હા, એના મજા આવે એના લીધે. બાકી બધા છે ને બટેટા વધારે નાખે. તો ફ્રેન્ડ્સ આ ભાઈ પણ ગોસ્વામી જ છે. ગોસ્વામી છે ને આદુ ને લસણની પેસ્ટ હતી ફ્રેન્ડ્સ, કેટલી બધી નાખી. હવે આવી ગયું લાલ મરચો, આ કાશ્મીરી મરચું છે, આ ધાણા પાવડર, ઓકે ધાણા પાવડર, આ પીસેલો જીરું, ઓકે પીસેલો જીરો, આ ગરમ મસાલો, ગરમ મસાલો, પાઉંભાજીનો મસાલો, લીલા વટાણા. વાહ વાહ, ધાણાને લીધે આખો લુક અલગ આવે ને. પાવભાજીમાં ધાણા ન હોય તો આખી આમ અલગ જ લાગે. ભાજીનો લુક મસ્ત આવશે. હા, હા. હવે આ કરજો. હા. વળી પાછું ઉપર તેલ. વાહ, ધાણા અને વટાણા. હવે બટર. તમે કેટલા વર્ષથી કરો છો પાઉંભાજી બનાવવાનું? પહેલેથી જ પહેલે બોમ્બેમાં સરદાર પાવભાજીમાં ખાતો. ઓકે, બોમ્બેમાં આ ભાઈ બોમ્બેમાં મહાલક્ષ્મીમાં 96 હા આ ભાઈ બોમ્બેમાં છે ને પાઉંભાજી બનાવતા. મહાલક્ષ્મીનો એરિયો કહેવાય છે, જ્યાં ને સરદાર પાઉંભાજી બહુ વખણાય છે. સરદારની પાઉંભાજી અમે વખણાય ને મુંબઈમાં બહુ. હા, અને અમે યુટ્યુબમાં વિડીયો જોઈએ પણ કેવડી ગળદી હોય એના કારણે. ગળદી હોય દુકાન કેવડી છે સરદાર વાળાની મુંબઈમાં. મહારાષ્ટ્રમાં જ ખાય. સવારથી રાત સુધી ગળદી જ હોય ની. હા લાંબો પાર્સલ હોય 25 ભાજીનો પાર્સલ છે. ઓકે, 25 ભાજીનો પાર્સલ છે. વાહ, આ પાઉંભાજીની પ્રાઇસ છે 80 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે, 110 સુધીની આવેલી છે. પુલાવ ખાવા છે? પુલાવ હાફ પ્લેટ ના આવે, એ હાફ સિસ્ટમ નીકળી ગઈ. એક છાશ ને એક ખારી લચ્છી. ખુશ્બુને સવારથી જલેબી ખાવી છે. જલેબીનું ક્યાં સેટિંગ થતું જ નથી. તો અત્યારે હું આવ્યો છું ખાવડામાં જલેબીની પૂછા કરવા. જલેબી જ્યાં ગુલાબજાંબુ, એ જલેબી કે ગુલાબજાંબુ કાંઈ હશે? જલેબી છે. 100 ગ્રામ જલેબી કર્યું ને પાર્સલ, ને 100 ગ્રામ ગુલાબજાંબુ પાર્સલ કર્યું. અત્યારે પાઉંભાજી ભેગા ખાવા જશે. ગુલાબજાંબુ 100 ગ્રામમાં કેટલા આવશે? જલેબી છે ભેગી, આમાં પાઉંભાજી ભેગી ખાવું છે સ્વીટ કંઈક, એટલે જાજુ કાંઈ ખવાશે નહીં. 6 પીસ કરી દો. ફ્રેન્ડ્સ ખોલોને જ એકદમ માવાનો ટેસ્ટ આવ્યો. લાગે મસ્ત છે ને ગુલાબજાંબુ. મસ્ત લાગે ને, મસ્ત છે. ના મને ન ખબર. આવો ક્યાંય કોમ્બિનેશન જોયો છે? પાઉંભાજી ને જલેબી. ગુજરાતીમાં બધું હાલે. ગુજરાતી ને બધું હાલે. તમે તો ઈ કે પાઉંભાજી જલેબી. તો ચાઇનીઝ પિઝા ખાય ને તો એવું કે છાશ. અહીંયા ખુશ્બુને તો ચાઇનીઝની સાથે છાશ જોઈ. તો આજે અમે બંને પાઉંભાજી ખાઈ લીધી છે પેટ ભરીને. આજે અમે સન્ડેને ફૂલ વસૂલ કરશું. જો કે અમારી દીકરી નથી, દીકરીને મિસ કરીએ છીએ. વસૂલમાં એવું છે કે અમે શૂટથી ગયા, શૂટ માટે બહારે ગયા હતા, પછી અમારો અડધો દિવસ તો ત્યાં જ નીકળી ગયો. ઓ સોરી. અત્યારે અમે પહોંચ્યા છીએ ભુજના ધીંગેશ્વર મહાદેવ મંદિર પાસે.
હર હર મહાદેવ. કાલથી આપણે જાશું. કાલે સોમવાર છે. શ્રાવણ મહિનાનો. આ છે ભુજનો દાદા દાદી પાર્ક. અત્યારે અમે પહોંચ્યા છીએ ભુજના હમીસર પાસે. કેટલી બધી ગળદી છે તો બહુ પબ્લિક છે. એક તો શ્રાવણ મહિનો છે. ફ્રેન્ડ્સ અહીંયા 365 દિવસ પ્રોગ્રામ ચાલુ હોય છે. બધી મોટી ઉંમરના લોકો હોય છે. બધી મોટી ઉંમરના લોકોનું મ્યુઝિક કોન્સર્ટ ચાલુ હોય છે. મ્યુઝિક કોન્સર્ટ. ફ્રેન્ડ્સ આજે સન્ડે છે ને તો બહુ જ ગળદી છે. આ છે ભુજની વિજયરાજજી લાઇબ્રેરી. ઓ પ્રવાસી તો જો ફ્રેન્ડ્સ કેટલી ગળદી છે એને. એકલા ખાય એની ગાલો પોચડી થાય. આને ગાલો પોચડી થયેલા જો 365 દિવસ. શું ખાધું આન્યા? કેમ છો? હા બધા વિવાસ કેમ ખાધું બતાવ તારા મોટો તો હવે બતાવ કયો? હું સાપેલાથી આગળ નીકળી ગયો થોડોક. તો ફ્રેન્ડ્સ આ છે ભુજનું હમીસર તળાવ જ્યાંથી પાણીની આવા આવે છે. જેમ ફ્રેન્ડ્સ અમદાવાદમાં માણેક ચોક ફેમસ છે ને એ જ રીતના અમારા ભુજમાં ફ્રેન્ડ્સ આ લેક્યુ હોટલની માર્કેટ ફેમસ છે સ્ટ્રીટ ફૂડ માટે. તો ફ્રેન્ડ્સ તમને અહીંયા કને બધા જ નાસ્તા મળી રહેશે A to Z. લગભગ સુધી કાંઈ બાકી નથી રહેતું સિવાય પંજાબી નથી મળતું. બાકી બધું મળે છે અહીંયા કને. ચલો બાય કહી દો બધા બાય. હવે અમે જઈએ છીએ ભુજના દાદા દાદી પાર્કમાં જ્યાં કને દરરોજ સંગીત મહેફિલનું આયોજન હોય છે. બધા મોટા વડીલો જૂના ગીતો ગાય છે. જો યુટ્યુબમાં કોપીરાઇટ ક્લેમ નહીં આવે ને તો હું તમને અહીંયાનો પ્રોગ્રામની થોડીક ઝલક બતાવીશ. અમે ફ્રેન્ડ્સ આ મહેફિલની ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ શૂટ કરીને અપલોડ કરી હતી તો કંઈક 1.5 મિલિયન વ્યૂઝ આવ્યા હતા. એટલી બધી કચ્છના લોકોએ એ રીલ્સને પસંદ કરી હતી. જો ફ્રેન્ડ્સ તમને અહીંયા કને બધા જ મોટી ઉંમરના લોકો જોવા મળશે. ફ્રેન્ડ્સ આજે સન્ડે છે ને એના લીધે બધું અહીંયા હાઉસફુલ છે. ફ્રેન્ડ્સ 90% લોકો એવા છે જે વિડીયો જોવે છે અમારો વ્લોગ જોવે છે રેગ્યુલર પણ સબસ્ક્રાઇબ નથી કરતા. લાઈક નથી કરતા ને સબસ્ક્રાઇબ નથી. નહીં લાઈક પણ કરે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. તો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઇબ કરો. તો ચાલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં બસ એટલું જ. વિડીયો પણ મજા આવ્યો તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો ફ્રેન્ડ્સ આ ટાઈપના વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, બાય બાય.